પોરબંદરની જનતાએ હવે પોરબંદરના રાજકીય નેતાઓ સામે માયો ચડાવી છે। જે પોરબંદરના દરિયાની અંદર જેતપુરના ફેક્ટરીઓનું કેમિકલવાળું પાણી એ શુદ્ધિકરણ સાથે છોડવાની વાતને લઈને જે પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે ને જેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે એ પ્રોજેક્ટનો વિરોધ હવે પોરબંદરની જનતાએ ડિજિટલ રીતે પણ શરૂ કર્યો છે। પોરબંદરના રાજકીય નેતાઓ તો આ પ્રોજેક્ટનો વિરોધ કરવાને બદલે પ્રોજેક્ટને સમર્થન કરી રહ્યા હોય તેવું લાગ્યું છે, કેમ કે પોરબંદરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર સેવસી બંદર જે દરિયાનું રક્ષણ કરવા માટે દરિયાને બચાવવા માટેની જે એક સેવાભાવી સંસ્થા મેદાને આવી છે તે સંસ્થા એ સતત પોરબંદરના આ પ્રોજેક્ટને લઈને વિરોધ કરી રહી છે। તેમ છતાં એક પણ રાજકીય નેતા એ ખુલીને સામે નથી આવતા અને બોલતા પણ નથી કે પોરબંદરને અમે બચાવીશું, પોરબંદરના દરિયાને અમે બચાવીશું। એક તરફ પોરબંદરના ખારવા સમાજ એટલે કે માછીમારો દ્વારા સતત એ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સામાજિક આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાય છે, પોરબંદરની જનતા પણ આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાઈ છે, પરંતુ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને આ વાતની કોઈ જ પડી નથી। સાહેબ, તમને અત્યારે આ શબ્દો એટલા માટે કડવા લાગશે કે આ પ્રોજેક્ટ થકી તમારો ફાયદો થતો હશે, પરંતુ આ જ પ્રોજેક્ટ થકી પોરબંદરની લાખોની જનમેદની લાખોનો એ પરિવાર એ ધંધા રોજગાર વગરનો થઈ જશે। ત્યારે પોરબંદરના ચોપાટી બંદર ખાતે આખા આ આંદોલનને આખા આ વિરોધ પ્રદર્શનને ડિજિટલ વેગ આપવા માટે એક QR કોડ સ્કેનના માધ્યમથી આ સમર્થન આપવા માટે એટલે કે પોરબંદરના દરિયાની અંદર જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેનો જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધને સમર્થન કરવા માટે ડિજિટલી તમામ એ લોકો પાસે અભિપ્રાય પણ માંગવામાં આવી રહ્યા છે કે આ આખી જે ઘટના થઈ રહી છે, જેતપુરથી જે પાઇપલાઇન દ્વારા પાણી પોરબંદરમાં છોડવાનું નક્કી કરી રહ્યા છે તેના વિરોધમાં તમારા સૂચનો, તમારી રજૂઆતો જે કંઈ પણ છે તે ડિજિટલી માધ્યમથી પહોંચાડવા માટેનો આખો જે છે તે આખો કોન્સેપ્ટ યોજવામાં આવ્યો છે। અને આ જ આખા કોન્સેપ્ટને લઈને આ જ આખા વિરોધ પ્રદર્શનને લઈને સામાજિક અગ્રણી નૂતન ગોકાણીઓ શું કહી રહ્યા છે સાંભળી લો। એ પણ ખરેખર તો અત્યાર સુધી ખૂબ જનજાગૃતિ પોરબંદરમાં થઈ રહી છે અને લોકો જુલુસમાં એકદમ નીકળી રહ્યા છે, પણ છતાં હજુ આ જનજાગૃતિ અભિયાનમાં અમે લોકો પોરબંદરના લોકોને સમર્થન આપીને જોડવા જઈ રહ્યા છીએ અને એક સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે। એટલે આ છે જન સમર્થન સદસ્યતા અભિયાન સેવ પોરબંદર સીનું। એમાં પોરબંદર ગુજરાતમાં રહેતા, ભારતમાં રહેતા કે દેશ વિદેશમાં રહેતા પોરબંદરના લોકો, પોરબંદર સાથે જોડાયેલા લોકો અને જે લોકો ખરા અર્થમાં પર્યાવરણ અને દરિયાને પ્રેમ કરે છે તેવા લોકોને જોડવા માટે અમે આ અભિયાન ચાલુ કર્યું। ખરેખર તો અત્યાર સુધી ખૂબ જનજાગૃતિ પોરબંદરમાં થઈ રહી છે અને લોકો જુલુસમાં એકદમ નીકળી રહ્યા છે, પણ છતાં હજુ આ જનજાગૃતિ અભિયાનમાં અમે લોકો પોરબંદરના લોકોને સમર્થન આપીને જોડવા જઈ રહ્યા છીએ અને એક સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે। એટલે આ છે જન સમર્થન સદસ્યતા અભિયાન સેવ પોરબંદર સીનું। એમાં પોરબંદર ગુજરાતમાં રહેતા, ભારતમાં રહેતા કે દેશ વિદેશમાં રહેતા પોરબંદરના લોકો, પોરબંદર સાથે જોડાયેલા લોકો અને જે લોકો ખરા અર્થમાં પર્યાવરણ અને દરિયાને પ્રેમ કરે છે તેવા લોકોને જોડવા માટે અમે આ અભિયાન ચાલુ કર્યું। પોરબંદરના દરિયાને બચાવવા માટેની આખી એક જે સમિતિ બનાવવામાં આવી છે સેવ પોરબંદર શ્રી, તે સમિતિ દ્વારા આ એક વિરોધ પ્રદર્શનનો એક ભાગ હતો કે QR કોડ સ્કેન કરીને પોરબંદરની જનતાની વચ્ચે પહોંચવું અને આ જ વિરોધ પ્રદર્શનને સમર્થન કરવું। કેમ કે જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી એ સરકાર અને એ ત્યાંના અધિકારીઓ એમ કહી રહ્યા છે કે પાણીને રિફાઇન કરવામાં આવશે અને ત્યારબાદ એ પાણી દરિયામાં છોડવામાં આવશે। જો પાણીને રિફાઇન કરવાનું હોય, પાણીને શુદ્ધ કરવાનું હોય ને ત્યારબાદ દરિયામાં છોડવામાં આવતું હોય તો એ પાણીનો રીયુઝ કેમ ના કરી શકાય? આ પણ સવાલો આ વિરોધ પ્રદર્શન વચ્ચે તમામ એ લોકો પણ પૂછી રહ્યા છે અને પોરબંદરની જનતા પણ પૂછી રહી છે કેમ પોરબંદર સાથે અન્યાય થઈ રહ્યો છે, કેમ એ પોરબંદરના રાજકીય નેતા, પોરબંદરના એ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે જેમણે પોરબંદરની જનતાએ સાથે મળીને 1 લાખ સુધીના મતોની લીડ અપાવી છે, જે પોરબંદરના મનસુખ માંડવિયા ત્યાંના સાંસદ છે કે જેઓને ત્યાં આવ્યા, ત્યાં ચૂંટણી લડતા હતા એ દરમિયાન અનેક લોકોએ તેમનો વિરોધ કર્યો કે આયાતી ઉમેદવાર અહીંયા લડવા આવી રહ્યા છે,
તેમ છતાંય એ મનસુખ માંડવિયાને ત્યાંથી પોરબંદરની જનતાએ જીતાડ્યા અને હવે એ જ પોરબંદરની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે. જે ધારાસભ્ય અને જે સાંસદ સભ્યને જીતાડ્યા છે તેમનો હવે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ એટલા માટે પોરબંદરની જનતા કરી રહી છે કે પોરબંદરની જનતા તો જાગી ઉઠી છે, પરંતુ પોરબંદરની જનતાના એ સેવકો હજી સુધી આંખે પાટા બાંધીને બેઠા છે. આપનું શું માનવું છે? આ પોરબંદરના સેવકો કયા કારણોસર આંખે પાટા બાંધીને બેઠા છે? કેમ પોરબંદરના સેવકો આ મામલે ખુલીને સામે નથી આવતા ને પોતાનું નિવેદન નથી આપતા? સરકારને એવી કેમ રજૂઆત નથી કરતા કે પોરબંદરની અંદર આ પ્રકારનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, આ પ્રોજેક્ટ અહીંયા અટકાવવો જોઈએ, આ પાણીનો બીજો કોઈ નિકાલ કરવો જોઈએ, પરંતુ પોરબંદરના દરિયામાં ન છોડવું જોઈએ. દરિયાની અંદર આ પ્રકારનું કેમિકલ યુક્ત પાણી છોડવાને કારણે જે હાલત તળાજાના એ દરિયા કિનારાની અંદર થઈ હતી એ જ પ્રકારની પરિસ્થિતિ પોરબંદરની અંદર થશે તો જવાબદાર કોણ? આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.